ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવારનવાર થતી રહેતી હોય છે। તેમાંની એક બેઠક છે બનાસકાંઠા બેઠક। ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે। આ બેઠક પર બેન વિરુદ્ધ બેનનો જંગ જામવાનો છે, ત્યારે ગેનીબેન આ જંગમાં પાછળ રહેવા ન માંગતા હોય તેમ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। ઠેર ઠેર સભાઓ યોજી તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। તેઓ ક્યારેક મામેરાના નામે તો ક્યારેક ગરીબ દીકરીના નામે મત માંગી રહ્યા છે। કીધું કે ગેનીબેન અમે તો 2 વખત તમારું મામેરું ભર્યું અને હવે આજે હું દિયોદર તાલુકા અને સમગ્ર દિયોદર તાલુકા પાસે જુવારું માગવા આવી છું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવી છું। હવે દિયોદર તાલુકા ને જુવારામાં જેટલું આટલા વર્ષમાં બાકી હોય એટલું આલોરું કાયદેસર ભાઈ ભાગ આપવા પડે, એ અમારો વારસાઈ હક છે અને વારસાઈ હક છે। ત્યારે હવે એ હકની અંદર કે પાછા નહીં રહો ને। બહારની જનતાએ તો કુવાસી હોવા છતાં 20 વર્ષથી ત્યાં હાચવી છે। હવે બધાની જવાબદારી તમારી છે કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોને રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદાઓમાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા। ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકાજી આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને સમર્પિત હોય, એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા, એ પૈકીનું ઉદાહરણ છે। અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ હગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારો કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય। આમ હવે ગેનીબેન બનાસની બહેન અને ગરીબ દીકરીના નામે મત માંગી જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ગેનીબેનને આશા છે કે લોકો તેને બનાસની બહેન અને દીકરી માનીને ખોબલે ખોબલે મત આપશે। જો કે તેમની આ રણનીતિ કેટલી સફળ થશે તે જોવું રહ્યું। મુગજી પટેલ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।